તમે જેટલી ચોઈસ રાઈટ કરો છો એટલું કેરિયર બ્રાઇટ થશે. હું પહેલા 5 સિદ્ધાંત સૌથી પહેલા આપી દઉં, જે તમને ચોખવટ સાથે કહી દઉં. 5 સિદ્ધાંત. આ 5 સિદ્ધાંતને આધારે તો કોઈ દિવસ કેરિયર પસંદ કરતા જ નહીં, લોચો પડી જશે. જ્યાં જ્યાં જેમ હમણાં સર બોલ્યા ને, કાનજીભાઈ મસ્ત મને વાતાવરણ બનાવીને આપ્યું છે, પ્લેટફોર્મ બનાવીને આપ્યું છે, કે એણે મને ક્લેરિટી આપી દીધી, ગોવિંદકાએ શ્યોરિટી આપી દીધી. હવે ક્લેરિટી ને શ્યોરિટી હોય એટલે મારે ખાલી હવે કરવાનું શું છે, તમને અરીસો બતાવવાનો છે. હવે અરીસો જોઈને નિર્ણય લેવાનું કામ તમારું છે. જે કરો બેસ્ટ કરજો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ 5 રીતે તો ક્યારેય કેરિયર પસંદ કરતા જ નહીં. આ 5 રીતમાંની સૌથી પહેલી રીત, જે કાનજીભાઈ જેનો સ્પાર્ક કર્યો હતો, પહેલી સૌથી મહત્વની રીત, મારા બેનપણી, મારા ભાઈબંધ, મારા દોસ્તારો કયું કેરિયર પસંદ કરે છે એના આધાર ઉપર ક્યારેય કેરિયર પસંદ કરવું નહીં. હલો, બહુ મહત્વની છે. અમુક લોકોએ તો કોમર્સ એટલા માટે લીધું, માતા પિતા ખોટું લગાડતા નહીં, ઓલીએ હું લીધું છે, તું હટાઈ જઈશ, અદબ છોડી દો. સેકન્ડ બહુ મહત્વની રીત, બહુ મહત્વની રીત છે, સમજજો. 5 પદ્ધતિ જેના પર 3 કલાક વાત થાય, પણ આ ગુરુએ વાત કરી છે એટલે હું ખાલી ડીપ કરીને બહાર કાઢ લઉં છું, ચામાં બિસ્કિટ બોલીને બહાર કાઢું છું. બહુ મહત્વની પહેલી રીત. જો મનમાં એવું નક્કી થયું કે પહેલાય કોમર્સ લીધું તો હું બી લઉં, પહેલાય સાયન્સ તો હું બી સાયન્સ, પહેલો સીએ તો હું બી સીએ, નહીં કરતા. કંઈક લોચો છે, અને સુરતનો લોચો દુનિયામાં ફેમસ છે. એટલે પહેલી રીત સૌથી મહત્વની નહીં લેતા. સેકન્ડ બહુ મહત્વની રીત, સાંભળજો. લોકો શું કહેશે, લોકો શું વિચારે છે અને એને ગમશે કે નહીં, એના આધારે ક્યારેય કેરિયર પસંદ નહીં કરતા. હલો, અત્યારે શેનો ટ્રેન્ડ છે? લોકો એમ કે આઈટી નો લીધું, આને બીસીએ નો કર્યું, નહીં. એના આધારે ક્યારેય કેરિયર પસંદ ના કરતા. લોકો શું કહેશે, લોકો શું વિચારશે, લોકોને ગમશે કે નહીં, એના આધારે ક્યારેય કેરિયર પસંદ ના કરતા. થર્ડ, બહુ અઘરું કહેવા જઈ રહ્યો છું. હલો, બહુ અઘરું કહેવા જઈ રહ્યો છું. થર્ડ, મને શેમાં આવડે છે, મને શું ખબર પડે છે, મને શું ફાવે છે, એના આધારે કેરિયર પસંદ ના કરતા. હલો, તમને થાય તો શેના આધારે કરવાનું? બહુ લોજિકલ વાત કરું છું. તમારા જેવા 1800 બાળકોને છેલ્લા 8 દિવસમાં મળ્યો છું, અને એના આધારે તમને કહી રહ્યો છું કે થર્ડ સિદ્ધાંત તમને બહુ અટવાવે છે. તમને ખબર નથી કે આઈપીએલની અંદર જે ક્રિકેટર હોય એ 2 કરોડનો એક દિવસ પાડતો હોય, તો તમે ક્રિકેટ રમીને 2 કરોડ પાડો, એ પરસેવો પાડવો, એ 50 ઓવરની મેચમાં પહેલી ઓવરનો જેવો સ્ટેમિના હોય એટલો સ્ટેમિના છેલ્લી ઓવરમાં રાખી શકે ને, એને આઈપીએલમાં 2 કરોડની હરાજી થાય. આપણને ગલી ક્રિકેટમાં કોઈ 2 રૂપિયા નો આપે. હલો, એટલે મહત્વની વાત છે. ત્રીજો મુદ્દો, જરૂરી તાલી નહીં. જય હો, તને અડી જાય તો જય હો, અડી જશે ઘણાને. ત્રીજું બહુ મહત્વ. પછી ચોથો મુદ્દો, ભાવેશભાઈ આ મુદ્દાઓ ટૂંકા પાડી અને લખીને બી આ લોકોને મોકલજો. આખો સેશન અલગ છે, પણ આ બંને લોકોએ વાત કરી એના આધાર મને દેખે છે કે મારે તમને વાવવું છે પાછું એકવાર. બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને ક્યારેય કેરિયર પસંદ કરવું નહીં. બાહ્ય રુચિ એટલે શું? આપણા પરિવારમાં, મહોલ્લામાં, ફેમિલીમાં, દોસ્તારોમાં, ભાઈબંધોમાં કોઈ વ્યક્તિ સીએ થઈ જાય એટલે આપણને એમ થાય, જો ખરો સીએ થાય, એને બંગલો હોય, એની ગાડી હોય, એની ઓફિસ હોય, મારે સીએ થવું. નો થવાય. કોઈના બંગલા ભાળીને આપણા ઝૂંપડા બાળી નખાય. એટલે ચોથી વાત, બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને ક્યારેય કેરિયર પસંદ કરાય નહીં. તકલીફ શું છે ખબર આપણા સમાજની? મેં પૂછવાની શરૂઆત કરી કે પૂછવું જોઈએ, પણ ક્યાં પૂછવું જોઈએ મહત્વનું છે. એટલે આંખનું ઓપરેશન કરાવવું હોય ને તો એનું એડ્રેસ આઈ સ્પેશિયાલિસ્ટને પૂછાય, મોચીન ન પૂછાય. આપણે 12 પછી શું કરવું, એ જે 12માં ફેલ થયો હોય એને પૂછતા હોઈએ. ડિગ્રી કરીને શું કરવું, જેનો ક્યાંય મેલ ન હોય એને પૂછતા હોઈએ. મતલબ બાહ્ય રુચિને ધ્યાનમાં નહીં રાખો. કોઈ દિવસ કોઈની સક્સેસ સ્ટોરીનો આધાર લઈ આપણી સ્ટોરી ના બનાવાય. ટુડે, આજનો દિવસ, આવતીકાલનો દિવસ અને ગઈકાલનો દિવસ, આ 3 વસ્તુને જે ધ્યાનમાં રાખે ને એની બાહ્ય રુચિ શું છે તમને આધારમાં આવી જાય. ગઈકાલનો દિવસ છે, યસ્ટરડે હતું ને, એ હિસ્ટ્રી હતી, એના ઉપર કાંઈ ન થાય. આવતીકાલનો દિવસ છે ને, ટુમોરો છે ને, મિસ્ટ્રી છે, એના ઉપર કાંઈ ન થાય. યસ્ટરડે હિસ્ટ્રી છે, ટુમોરો મિસ્ટ્રી છે. આજનો દિવસ એ ગિફ્ટ છે, પ્રેઝન્ટ છે. આજના દિવસ ઉપર શું ચાલે છે એના ઉપર વિચાર કરો તો તમને ખબર પડશે કે તમે બાહ્ય રુચિના ઇન્ફ્લુઅન્સમાં તો નથી ને. મેજોરિટી લોકો બાહ્ય રુચિના ઇન્ફ્લુઅન્સમાં હોય. માફ કરજો, મારે કોઈ સ્પીકર કોઈની વાતને ક્રોસ નથી કરવી, પણ જેવું ગોવિંદ કાકાનું નામ લીધું એટલે બધા લોકો ઊભા થઈ ગયા.
કે અમારે ગોવિંદ કાકા જેવું બનવું છે. બનવું જોઈએ, મને ગમે કે તમે ગોવિંદ કાકા જેવા બનો, એટલે પણ ગોવિંદ કાકાના જીવનમાંથી એક ગુણ જીવવાનું ચાલુ કરો ને, ત્યારે એની જેવું બનવાનું ચાલુ થાય. એટલે બાહ્ય રુચિને ધ્યાનમાં રાખીને કેરિયર પસંદ કરવાનો. હલો. અને પાંચમો ને છેલ્લો મુદ્દો, આના પછી આપણે ટોપિક ચાલુ કરીએ. જરૂરી છે આ કેવું. કાકા તમને સમજણ પડે હું બોલું એમાં? હા, નો સમજાય તો મને પૂછવાનું. હો ભાઈ, કોઈ ઇંગ્લિશ વડે નો સમજાય વાલીને, કોઈ ટેકનિકલ ભાષાનો આમ પૂછવાત કરીને પૂછી લેવાનું. હો બેટા, તમારે પૂછી લેવાનું. તમારા માટે અમે આવ્યા છીએ. અને આ પ્રોગ્રામ કોના માટે છે? હજી ભરી ગયો. હા, તારા માટે છે પ્રોગ્રામ, વાલી માટે પણ છે અને વિદ્યાર્થી માટે પણ છે. મારી વાતને સમજજો. પાંચમો અને સૌથી મહત્વનો મુદ્દો, આંતરિક રુચિને જાણ્યા વગર કોઈ દિવસ કેરિયર પસંદ કરવું નહીં. ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ વર્ડને સમજજો. આ જેટલા છોકરા છોકરીઓ મને સાંભળો છો, આ વર્ડ ઉપર અત્યારે આખી દુનિયા ચાલે છે. ઇન્ટરનલ ઇન્ટેન્સ એટલે શું? પોતાનો અંદરનો રસ એટલે શું? જે કરતા મને થાક ન લાગે, જે કરતા મને મજા આવે, જે કરીને મને કોઈ દિવસ અફસોસ ન થાય, જે દિવસ હોય કે રાત એનું મહેનતાણું મળે કે ના મળે હું કર્યા કરું, અને જે કરીને મને રોજ એવું ફીલ થાય કે હું કંઈક નવું શીખો, હું કંઈક નવું શીખી. ધેટ ઇઝ માય ઇન્ટરનલ ઇન્ટરેસ્ટ.